રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ અને સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે। આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો 4 થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે। આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત લોકોને મળવાની છે। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થવાનો છે। આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જશે। 3 મેથી 8 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 6 થી 7 મે સુધીમાં 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी में रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक। और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है। तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है। તો કાળઝાળ ગરમી વચ્ચે આગના બનાવમાં પણ વધારો થયો છે। અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 4માં ભયાનક આગ લાગી હતી। જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આ ભીષણ આગ લાગી। કેમિકલ મિક્સ કરતી સમયે આ ઘટના બની હતી। આગમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। केमिकल ब्लास्ट है और एक टैंकर उसमें ड्रम्स रखे हैं कुछ और कुछ बड़े बड़े सॉल्वेंट के टैंक्स हैं अंदर 2 टन के और 200 लीटर के। तो प्राथमिक के पास लगी तो उसमें तकरीबन 10 टन के आसपास का लिक्विड वहाँ पे स्टोर था, प्लस में टैंकर और पार्क है। अच्छा, और क्या पास के एरिया में जो एलपीजी सिलेंडर्स थे तकरीबन 8 से 9 एलपीजी सिलेंडर हटाए गए और वही बाकी गैस के सिलेंडर्स थे वो हटाए गए। તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ આગનો બનાવ સામે આવ્યો છે। ચંડોળા તળાવ ખાતે કાટમાળમાં આગ લાગી હતી। પ્રહલાદનગરમાં પાર્કિંગ કરેલા વાહનોમાં આગ લાગી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી। આગનો ત્રીજો બનાવ વટવા જીઆઈડીસી ફેઝ 4માં બન્યો હતો। આ વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી। આ વિસ્તારમાં આવેલ જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી, જ્યારે પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગમાં આગનો બનાવ બન્યો હતો। તેમજ એસજી હાઈવે પર આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગતા ધુમાડો દૂર દૂર સુધી દેખાયો હતો। તેમજ કાલુપુરમાં ફ્રૂટ માર્કેટમાં આગ લાગતા દુકાનો બળીને ખાખ થઈ ગઈ। તો ચંડોળા તળાવમાં મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ત્યારબાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે। ચંડોળા તળાવ પર ફરી દબાણ ન થાય તે માટે ખાસ કામગીરી કરાઈ છે। પ્રીકાસ્ટ વોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। દબાણ હટાવવાની ઝુંબેશ પણ ચાલી રહી છે। 4000 જેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા છે। ગેરકાયદે બાંગ્લાદેશી લોકોના ઝૂંપડાને તોડી પાડવામાં આવ્યા છે। નાનું અને મોટું તળાવ એક કરી દેવામાં આવશે। પોલીસ અને મનપા સાથે મળીને આ કામગીરી કરી રહી છે। અને આગળ વાત કરીએ તો આરોપી લલ્લા બિહારીને લઈને પોલીસે મોટા ખુલાસા કર્યા છે। ચંડોળા ડિમોલેશન બાદ લલ્લા પઠાણ ફરાર હતો। ઉત્તર પ્રદેશ ભાગવા માટે લલ્લા રાજસ્થાનમાં છુપાયેલો હતો। રાજસ્થાનથી લલ્લા પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે।
ચંડોળા વિસ્તારમાં લોકોને વસવા માટે એ કામગીરી કરતો હતો, ખોટા ડોક્યુમેન્ટ બનાવતો હતો, કેટલાક નેતાઓના લેટરપેડને આધારે ડોક્યુમેન્ટ બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે. એજન્ટો બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા પણ હતા. ઘૂસણખોરી માટે ડોક્યુમેન્ટને આધારે રકમ નક્કી થતી હતી. ઘૂસણખોરી માટે અલગ અલગ પેકેજ પણ આ લલ્લા બિહારી લોકોને આપતો હતો. ચંડોળા વિસ્તારમાં વસવાટ કરાવવા 20 થી 22,000 દર એક વ્યક્તિએ તે લેતો હતો. ભાડા કરાર તેમજ આધાર કાર્ડ કઢાવી આપતો હતો અને વીજ કનેક્શન આપવાના 1,500 રૂપિયા વસૂલતો હતો. રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાટમાળ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા, રિઝોર્ટ, પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. તો લલ્લા પઠાણને લઈ અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે, ત્યારે તેના 5 મકાન, 7 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. લલ્લા પઠાણના 7 બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે ફ્રીઝ કરી દીધા છે. લલ્લા પઠાણે રોકડેથી અનેક 4 વ્હીલ પણ વસાવી છે. તો લલ્લાએ ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ બનાવ્યું હતું. વાહન પાર્ક કરવા માટે દિવસના 125 રૂપિયા તે વસૂલતો હતો. બેંક લોન ન ભરનારના જપ્ત વાહનો આ પાર્કિંગમાં રાખવામાં આવતા હતા. અને આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં રાજા રાણી તળાવમાં અસંખ્ય દબાણો કરવામાં આવ્યા છે. તળાવ આસપાસ 500થી વધુ કાચા પાકા મકાનો છે જ્યાં દબાણ કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ લોકો આવીને વસ્યા છે. તો રાજા રાણી તળાવ વચ્ચે પાકો બ્રિજ પણ બનાવી દેવાયો છે. પાણીની લાઇન પર જ 100થી વધુ મકાનના દબાણો કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષોથી ગેરકાયદે દબાણો વધ્યા છતાં તંત્ર હજુ પણ નિંદ્રામાં છે. તંત્રને કંઈ ખબર જ નથી કે અહીંયા આટલા બધા લોકોએ કાચા પાકા મકાનો ઊભા કરી દીધા છે. ત્યારે પૂર્વ કાઉન્સિલર વિજય પરમારે મોટું નિવેદન આપ્યું છે. વિજય પવારનું આ નિવેદન છે, ચંડોળામાં બુલડોઝર ફરે તો પછી વડોદરામાં કેમ નહીં? જે તે સમયે પૂર્વ વિસ્તારનું 4 દરવાજાનું પાણી ગ્રેવિટીથી તલાવમાં આવતું હતું. એની જગ્યા પર અત્યારે જ્યાંથી પાણી આવતું હતું ત્યાં આગળ બહુ મોટું બિલ્ડિંગ બની ગયેલું છે. ગેરકાયદેસર બિલ્ડિંગ છે. ભંગારનું મોટું ગોડાઉન બનાવેલું છે. તમે ચારે બાજુ જોશો તો ઓછામાં ઓછા 400થી 500 ઝૂંપડા બની ગયા છે. અને એ લોકોએ આની અંદર જે પાણી આવતું હતું તલાવની અંદર એ કનેક્ટિવિટી જ બંધ કરી દેવામાં આવેલી છે. એટલે આ વર્ષોથી આ તલાવ અત્યારે તમે જોઈ શકો છો કે આ બધા ઘાસ ઉગી ગયેલું છે. એ બાજુ રાજા રાણી તલાવની અંદર પાણી છે. પરંતુ મારી રજૂઆત જે 2018થી મેં જ્યારે કાઉન્સિલર હતો ત્યારે મેં કમિશનરશ્રી આપણા તત્કાલીન કમિશનર વિનોદ રાવ સાહેબને મેં લેખિતમાં પત્ર જણાવેલું. તો રાજ્યભરમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોડીનારમાં ડિમોલિશન કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. સરપંચ ભીખા ગોહિલ સામે ગ્રામજનોએ મોટા આક્ષેપ કર્યા છે. મત ન આપનાર લોકોને હેરાન કરાતા હોવાનો આરોપ લગાવાયો છે. જે પેશકદમી છે તે દૂર થવી જોઈએ તેવો ગ્રામજનોએ માંગ પણ કરી છે, આક્ષેપ પણ લગાવ્યો છે. તો ડિમોલિશનમાં ભેદભાવ રાખવામાં આવે છે તેવું ગામના લોકોનું કહેવું છે. તો ઉનામાં ગૌચરની જમીન પર કરેલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. ખાપટ ગામે ગેરકાયદે કરેલા દબાણો તંત્રએ દૂર કર્યા છે. બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો તોડી પાડવામાં આવી છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ આ દબાણ દૂર કર્યા હતા. અને વાત હવે સુરતની કરીએ, જ્યાં લારી દબાણોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છોટા બજારમાં દબાણથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરત સિવિલ હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો. દબાણ દૂર નહીં થાય તો હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. ન્યુસન્સને ઉકેલ માટે હોસ્પિટલ પ્રમુખને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ હવે જઈ શકતી નથી. અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. પાર્કિંગમાં નીકળ્યા ને ખરેખર બાઇકો અહીંયા પાર્ક થયેલી જ છે.
જે કારણોસર હવે અમે એસએમસી સાથે મળીને પણ એક પાર્કિંગની વ્યવસ્થા થાય સારી રીતે અને અહીંયા એમ્બ્યુલન્સની અવર જવર થઈ શકે, કારણ કે જનરલ હોસ્પિટલ છે એટલે પેશન્ટ ગમે ત્યારે આવતા હોય છે. કઈ રીતે ફરિયાદો મળી રહી હતી, કઈ રીતે સૂચના? ફરિયાદો તો અવારનવાર આવતી જ હોય છે કે અહીંયા જે ખરીદી કરવા માટે આવતા હોય છે લોકો એ ગમે તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે. એટલે આપણે પીસીઆરને સૂચના આપેલી છે કે દર કલાકે એ લોકો અહીંયા રાઉન્ડ અપ કરે જ છે. પણ આજે એક માહિતી મળી હતી આપણને કે અહીંયા જે છે એમ્બ્યુલન્સના આવવા જવા માટે રસ્તો મળતો નથી, એટલે આપણે સરપ્રાઇઝ ચેકિંગમાં આવેલી છે પોલીસ. દુકાનોની બહાર તંબુ તાણી દેવામાં આવે છે. તંબુ આપણે આના અગાઉ પણ આપણે એકવાર દબાણ દૂર કરવા માટે આવ્યા હતા ને તંબુને દૂર કરાવડાયા જ છે આપણે. ના એવું નથી, એસએમસી સાથે સંકલન કરીને જ આપણે કરીએ. તો કચ્છમાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દબાણ હટાવો ઝુંબેશથી નારાજ થયા છે. તેમણે સરકારમાં પત્ર લખીને અબડાસા, લખપત અને નખત્રાણામાં દબાણ હટાવ કામગીરી મુલતવી રાખવામાં આવે તેવી માંગ કરી છે. અધિકારીઓ પણ ધારાસભ્યની વાતને માનતા નથી તેવો પણ આક્ષેપ પત્રમાં કર્યો છે. વધુમાં પ્રદ્યુમનસિંહે શું કહ્યું સાંભળીએ. સરકાર તરફથી દબાણ હટાવવાનું જે ઝુંબેશ ચાલે છે એ બિલકુલ વ્યાજબી છે અને અમે એના સાથે છીએ. પરંતુ અમદાવાદ કે મોટી સિટીઓની પરિસ્થિતિ આખી અલગ હોય અને મારો વિસ્તાર છે બોર્ડર વિસ્તાર, અબડાસા એટલે લખપત, નલિયા, નખત્રાણા બોર્ડર વિસ્તાર છે અને અહીંયા કાંઈ જમીનનું વેલ્યુશન ન હોય તો એનામાં જે દબાણ હટાવવાની જે ઓફિસરોની ચાલુ છે તો એનામાં મારું એક જ કહેવું છે કે સાહેબ અહીંયા કાંઈ કોઈને નડતા નથી, કોઈની રજૂઆત નથી, ક્યાં પણ ડેવલપમાં આપણે આડા આવ્યો નથી અને ડેવલપનું કામ કરતા હોય ને ક્યાં વચ્ચે આડા આવશે તો અમે ભેગા રહીને એને હટાડશું. તો કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદી કેન્દ્રની તેમણે મુલાકાત લીધી હતી. ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. તો ગત સિઝનમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ હતી, ત્યારબાદ ફરી એકવાર તેઓ પહોંચ્યા હતા યાર્ડ અને ખેડૂતો સાથે મુલાકાત થઈ હતી. અને આગળ વાત કરીએ તો વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અભિવાદનનો કાર્યક્રમ યોજાયો. જાતિ જનજાગરણના નિર્ણયને આવકારી કોંગ્રેસના નેતાઓએ ઉજવણી કરી હતી, જેમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને ઉજવણીમાં સહભાગી થયા હતા. શહેરના હોદ્દેદારો અને ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. ભારત દેશમાં રાહુલ ગાંધીજીએ જે રીતે ભારત જોડો યાત્રા કાઢી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને જે લોકોની વેદનાઓ સાંભળી અને એ પછી રાહુલ ગાંધી એ આ દેશની અંદર સામાજિક ન્યાયની દ્રષ્ટિએ જનગણનાની વાત કરી અને હું માનું છું આ દેશ માટે આઝાદી પછી આ એક ઐતિહાસિક નિર્ણય છે કે સામાજિક ન્યાય અને સંવિધાનના પ્રમાણે તમામ સમાજને, તમામ વર્ગને પોતાનો હક અને અધિકાર મળવો જોઈએ. તો દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાના પુત્રની સંડોવણી સામે આવી છે. મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી સામે આવી. બળવંત અને કિરણ ખાબડના ધરપકડથી બચવા માટે હવે હવાતિયા બંને લોકો મારી રહ્યા છે. ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ તેમણે કરી છે. તો વહીવટી સુધારણા પંચે સરકારને સોંપેલા સૂચનોના મુદ્દે હવે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સૂચનો આવકાર્યા છે. સમયમાં ફેરફાર થવાથી કર્મચારીઓ વધુ કાર્યક્ષમ બનવાના છે. સમયમાં ફેરફારથી કામ પર સકારાત્મક અસર પણ તેની પડવાની છે. તો ગેરહાજર રહેતા કર્મચારીઓ બાબતે સૂચનો જાહેર કરાશે. આધાર બેઝ ઓનલાઈન હાજરીને સ્વીકારવા તૈયાર નથી. જે સરકારના તાબા હેઠળના શિક્ષણ છે કે પછી આરોગ્ય છે કે મહેસૂલ છે કે પંચાયત છે, એવા અલગ અલગ 26 વિભાગો અને આ વિભાગો તળેના નિયામકશ્રી અને કમિશનરશ્રીની કચેરીઓ અને ક્ષેત્રીય કચેરીઓ ખાતે ફરજ બજાવતા એવા અંદાજે 7.5 થી 8 લાખ કર્મચારીઓની કચેરી કાર્ય પદ્ધતિ પૈકીમાં કચેરી કાર્ય સમયમાં એક મહત્વનો ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અને જે સૂચનમાં સવારે 10:30 થી 6:10નો જે સમયગાળો છે એને સ્થાને સવારે 9:30 કલાકથી લઈને 5:10નું સૂચન કરવામાં આવ્યું છે. અને ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું ગુજરાતમાં. ત્યારે કચ્છની વાત કરીએ, દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે.
ખોડા ગામે બિનવારસી હાલતમાં 10 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે. ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા છે. તો પોલીસની તપાસ દરમિયાન ડ્રગ્સના આ પેકેટ મળી આવ્યા છે. તો કોઠારા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અને વાત હવે દાહોદની, જ્યાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. લીંબડી નગરના માત્ર 12 વર્ષીય હર્ષ સોનીની લાશ મળી આવી છે. ગઈકાલે બાળક ગુમ થતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ ખાનગી પ્લોટમાંથી મળી આવ્યો છે. બાળકનો મૃતદેહ એક ગાડીમાંથી મળી આવ્યો. ગામના સીસીટીવી બંધ હોવાથી તપાસમાં પણ પોલીસને વિલંબ થઈ રહ્યો છે. સુરતમાં સગીરને બગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે શિક્ષિકાના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી લીધા છે. 13 વર્ષીય બાળક સાથે શારીરિક સંબંધથી ગર્ભ રહ્યો હોવાનું શિક્ષિકાએ કબૂલી લીધું છે. જોકે બાળક કોનું છે તે અંગે પોલીસે ડીએનએને આધારે તપાસ કરવાની છે. इसी बीच में जब शिक्षिका का हमने जो मेडिकल कराया, जो कि एक पुलिस प्रोसीजर का पार्ट है, उसमें हमें ये पता चला कि डॉक्टर ने बताया कि ये शिक्षिका जो है ये गर्भवती है और इसका जो प्रेगनेंसी है ये 20 वीक 4 दिन का है अभी। पुलिस को अभी महिला की रिमांड मिली है और हम इसमें जो गुनाह वाली जगह है उसका पंचनामा करेंगे और उसमें हम फिर डीएनए सैम्पलिंग करके साइंटिफिक तरीका अपना के ये हम इस्टेब्लिश करने की कोशिश करेंगे कि ये जो प्रेगनेंसी है, ये जो बच्चा है, इसका डीएनए किसके साथ मैच कर रहा है, लड़के के साथ मैच कर रहा है कि नहीं कर रहा है. તો ભાવનગરના વલ્લભીપુરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે કારને ટક્કર મારતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, બીજાના સારવાર દરમિયાન પણ મોત થયા છે. તો વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર આ અકસ્માતનો બનાવ બન્યો હતો. તો ચંડોળા તળાવમાં ડીવાયએમસીની અદ્ધરતાલ રજૂઆત જોવા મળી છે. સંદેશ ન્યૂઝે કામગીરી અંગે સવાલ પૂછતા અધિકારી ત્યાંથી ભાગ્યા હતા. એએમસી ડીવાયએમસી રિદેશ રાવલ સંદેશ ન્યૂઝના સવાલોથી ભાગી ગયા હતા. અધિકારી ચંડોળા તળાવ ભરવાની વાતો કરી રહ્યા છે. બાંગ્લાદેશી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની પણ વાત છે. તો 400 જેટલા લોકોને અલગ અલગ શેલ્ટર હોમમાં રખાયા છે. લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની નીતિ છે. હવે હું એવું કહું છું કે આજે કહેવાનું હતું ને એ આપણે પૂરું કરીએ. સર જવાબ તો આપો. બરોબર, એટલું જે માહિતી આપવાની વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, સંદેશ ન્યૂઝના સવાલોથી અધિકારી ભાગી ગયા. ડીવાયએમસી રિદેશ રાવલ છે, તેની હેઠળ એસ્ટેટ વિભાગ આવે છે અને તેની જવાબદારી છે આ સમગ્ર ડિમોલેશનની. એવા સંજોગોમાં ડિમોલેશન બાબતે તેમને સવાલ કરવામાં આવ્યા હતા. 2 મોઢાની વાત અધિકારી દ્વારા કરવામાં આવી હતી. એક તરફ તે કહી રહ્યા છે કે આજે 4000 મકાન તોડવામાં આવ્યા, તે પૈકી અસામાજિક તત્વો હતા, સાથે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તેના મકાન હતા અને તેના મકાન તોડવામાં આવ્યા છે. તો આ પૈકીના જે 400 જેટલા લોકો છે તેને શેલ્ટર હોમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેવા માટે સાથે જ જમવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે 2 મોઢાની વાત અધિકારી દ્વારા કરવામાં આવી હતી અને આ અંગે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા અને આ સવાલોથી અધિકારીએ ઉભા થઈ અને ચાલતી પકડી હતી અને કોઈ પણ પ્રકારના જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યા ન હતા. આગામી સમયમાં હજી પણ જે સ્થાનિક લોકો જે છે કે જે વર્ષોથી ત્યાં વસવાટ કરે છે તેને અન્ય જગ્યાએ ખસેડવા માટે થઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે થઈને આયોજન કરવાના બદલે અધિકારી છે તે કહી રહ્યા છે કે ત્યાં જે અન્ય લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે ખાલી કરી અને રવાના થઈ જાય, નહીં તો તેમની લાઇટો કાપી નાખવામાં આવશે. સાથે જ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુના પણ દાખલ કરાવવામાં આવશે તે મુજબની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે અન્ય કેટલીક જગ્યાએ જે ગેરકાયદેસર દબાણો થયા હતા તે લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને અન્ય જગ્યાએ મકાનો પણ ફાળવ્યા છે. આવા સંજોગોમાં આ અધિકારી આ અંગે સવાલો કરતા અધિકારી ઉભા થઈ અને ચાલતી પકડી હતી. રાજકોટ મનપાની વોર્ડ ઓફિસનો એક વિડીયો વાયરલ થયો છે. રેલનગર સ્થિત કચેરીમાં કર્મચારી ન હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ વેરો ભરવા માટે ગયો હતો, પરંતુ તે દરમિયાન ઓફિસમાં એક પણ વ્યક્તિ હાજર ન હતું. કચેરીમાં કોઈ કર્મચારી ન હોવાનો નાગરિકે દાવો કર્યો છે.
તો વડોદરામાં ભીષણ ગરમીથી આધેડનું શંકાસ્પદ મોત થયું છે. 59 વર્ષીય આધેડ બપોરે 2 વ્હીલર લઈ બહાર નીકળ્યા હતા. ઘરે આવ્યા બાદ અચાનક ચક્કર આવતા તેમને ઉલટીઓ થવા લાગી હતી. તુષાર માળી જેમનું મોત થઈ ગયું છે. મૃતદેહ હાલ જ અત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યા. તો છોટાઉદેપુરમાં સંરક્ષણ દિવાલ બનાવવા માંગ કરવામાં આવી છે. રાજવાસણાના ગ્રામજનોની પ્રાંત અધિકારીને રજૂઆત છે. રાજવાસણા ગામમાં પ્રાણીઓ ઘૂસી જાય છે, જેના કારણે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરતા દિવાલ બનાવવા માટે માંગ કરી છે. ગામમાં પાણી ભરાવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે, ત્યારે તે અટકાવવા માટે ખાસ ગ્રામજનોએ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. તો મોરબીના માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી બંધ હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ પાણી ચાલુ હતું, પરંતુ અચાનક જ આ પાણી બંધ થઈ જતાં ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં નર્મદા કેનાલમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે અધિકારીઓ કોઈ ફોન નથી ઉપાડતા તેવો ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યો છે. અમારે મોરબી જિલ્લાની જે ત્રણેય કેનાલ છે, માળિયા, ધાંગધ્રા, એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા. ધારાસભ્ય માનશ્રી હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા. અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું છે, પાણીની તકલીફ છે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે. માળિયા બ્રાન્ચ, આ ત્રણેય બ્રાન્ચ બંધ છે, રિપેરિંગના કામો ચાલુ છે. પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી. એટલે 31 સર્વાનુમતે 31 મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે. ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે. એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે. આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ 40 આવ્યા ને, 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના. એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે. બીજું, અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું, એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે. એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી. એટલે અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય.